જય માતાજી, સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો ખરેખર આજનું આખું વિડીયો આપણા હરિભા ઉપર છે અને હરિભાના નખરા જોવાના છે, કેવા કેવા છે. અને ઘણા દિવસ પછી વ્લોગ ચાલુ કર્યા છે એસબી ઓફિશિયલ પાટણમાં. તો વ્લોગમાં જોડાઈ રહેજો અને કટ પણ તમને બતાવશું બધા. ચલો રેડી હરિભાઈ? હા, આ બાજુ ભૂપતજીને બતાવજો કામ કરશે. ભૂપતજી આ બાજુ કામકાજ ચાલુ થઈ ગયું. અલા ભાઈ બારી ઓવરું ભજ્યું આવવાનું. પહેલો જ કટ ચાલુ કર્યો ભજ્યું આવ્યું. ચાલથી આવ્યું. હા કુંતે આલો એટલું બાકી. હા કુંતે આલી હરિભાઈ ગણે બે હાથ જડો તમે. ભૂપતજી આવો, હરિભાઈ આવો. કેટલે પહોંચ્યું કામ? આ દેખાતું નહીં, પૂરણ ચાલુ છે. એમ નથી કહેતો. કેટલો ટાઈમ લાગશે હવે? એ તો મારો જોવી છે હરિભાઈ. અરે ભૂપતજી મારે કેવું છું ખબર છે? મેં ટ્રેક્ટર મંગાવ્યું હતું પણ ટ્રેક્ટર નદીમાં લઈને આવતું હતું તે ફસાઈ ગયું છે આ સોમાં. કેટલા કટાવ્યું? ભૂપતજી આવો હરિભાઈ. શું કરો છો? આ ઊંધો કરું છું, નરવો બેઠો. બે દાડાનું કામ બાકી છે, તમે 12 મહિના કહો છો કે કેમ હાથ આ બાળો તમે? અમે તમારા વગને આવું થાય લગભગ ખાસા કટાય. આ માટીનો ઢગલો આખો હું પૂરો કરી દેવ. હે આખો ઢગલો નાખી દેવ અંદર. ઓધોને માટે પડી. હે હાલો હે ચાલુ રાખો તમે તાર. ઉભો હરિભા ડાયરેક્ટ ઈટ જ માગો. ઇમરજન્સી ઈટો એટલે ઈટો જ માગો ડાયરેક્ટ. પેલા કોમનું કઈ તરત ઈજાનું કરું. શરૂઆત કર તૂટી ગયો ને એટલે આખો ગુડ મેં. સ્ટાર્ટ. આનું કોમ ચાલુ છે આ ના લીધે વગર પડી ગયું છે. કોમ બનશે મારે. ઈટો મેં મંગાવી હતી. આવી રીત નહીં વાત કરવાની. બજે કોમ પટી ગયું બધું. આવો હરીજી પટી ગયું. મારા માવથી પડતું નહીં. એમ નહીં સવાલ, મારા માવથી પડતું નહીં. એ તો હરીભાઈ તમે કડિયા દેવા લાયા છો. મેં કીધું હતું કે કડિયા હું આ બહાર જાય ને કડિયા લઈ જજો. તમે મોયના ને તમે કડિયા દેવા લાયા છો દાદા દાદા. કોમનું તો મેં પૂછ્યું હતું પણ અમે કોમનો દોઢે જવાબ આવ્યો તો મારે એનો જવાબ તો વળતો આલો ને. હા હા ના તો ના પૂછ્યું કે ભૂપતજી કોમ કેટલું બાકી રહ્યું? એટલે ભૂપત કે હજી 6 મહિના કરો 12 મહિના થાય. એ રીતનો જવાબ આવ્યો. એટલે પણ હું ભૂપતજી કહું ભૂપતજી ભલાથી 2 થી કોમ બાકી છે તમે યાર આવું હતું કેમ બોલો? એ રીતે લે હટ ચડ. હવે ભૂપતજી હા મારે થોડી જરૂર. તો તમને 2 દાડામાં કોમ પટાઈ આલશી પણ તમે શું પૂછતું? અલ્યા કે એ શું કહેતા હશે મને? લેતા લેતા જાહી હોયથી. અલ્યા ભાઈ ભૂપતજી બહેરાન સભાની વાત. આપણે હરિભાઈનો કટ પટાઈ દીધો વળખે વળખે. કારણ કે ખાસા કટ આયા બે જણાના. અને એક વળે ગરમી બહુ પડે છે. વરસાદ કાલ આવ્યો તો પણ કોઈ મજા ના આવી એટલી બધી. એવી ને એવી ગરમી પાછી પડવા માંડી. અને હવે ફૂમતા કાકાનો હરિભાનો કટ છે. તો વ્લોગમાં જોડાઈ રહેજો. કટે તમને બતાવશો વ્લોગમાં. હેડો ભાઈ. આજે વરસાદ આવશે વાજી શું લાગે? વરસાદ આવે તો સારું જ ને. હજી ધરેન જોવે ને એટલો વરસાદ નહીં આવ્યો. અરે હાલ દે જો ના પાડી કો. એટલે હાલ દે એક મહિનાનો વાયદો કરીને તમે ગયા તા હજુ સુધી પાછા નહીં આયા. આ ઈટો માંગવા આયા એ જ. અરે ડેરી પગાર આવે તો ફાઇનલ જ. હાઉ શાંતિ સમાચાર લેવા આયા તા શું લ્યા? અરે તું કે બાકી છે એમ કે જોવાનો સવાલ કરે. તો હરીજી શાક પાક નહીં હો. ખરેખર એક વળે ગરમી જબરજસ્ત પડે છે એટલે ઉપ મારે જમીન એકદમ. પણ તોય નેટ નેટ કટ પૂરો કર્યો છે. હવે ખેતરમાં કટ લેવા આવ્યા છે બાસ્કુજી અને મફુકા 2 જણાનો. અને ઘરના કટ ઘણા ખરા પટી ગયા છે. બ્લોગમાં જોડાયા રહેજો. બધા કટ બતાવજો. રેડી બાસ્કુજી? સ્ટાર્ટ. હા એ ખરું તો જ મેળવશે કારણ કે મારે દોડવું પડશે. બાસ્કુજીને દોડવાનો કરશે એને હાફ કાઢ્યો એ રીતના દોડે છે. રેડી? હાફ ભાળી ગયા છે. સ્ટાર્ટ.
કેમ દોડો છો? અરે બાપુજી પેલા જેઠા પર લાકડી ભર્યો હાફ છે કમ્પ્લીટ કટાયો જોઈન કરવો પડશે કટ પણ ખાલી આ ગરમી બહુ પડે છે ને એટલું કાઢવું પડે છે પણ હાદરું તો લેતા હો. ના રે ના બાપુજી કન તબકારા બેસતા નહીં ઓહો તાણી લડો મોંઘા થાવ હળ ના રે ના બાપુજી હો સાર ને કરે હાથ ચાણે કરે તમને ખબર છે એના ઉપર પગ આયો તમે કાયો કર્યો હોય ને તો જ તમારા ઉપર હાથ ઉપાડે ન કરે ઉપાડે નહીં. હાથને હાથ આવી ગયો હાથ આવી ગયો અરે કટકાશ મેળવાનો છે બરોબર ને ગરમીમાં કટ પટી ગયો બાસ્કુજી એનો કોઈ દાદા કટ આયા નહીં 2 કટ આયા છે ખાલી પણ કટ પટી ગયો એમ કે શું શાંતિ વાઘુજી ખોટું ના લાગે તો વાત કહું તમને. અરે એક ની 2 વાતો કહો તમે તાર. આ તમે 100 રૂપિયાનો દારૂ રોજ પીવો છો એવા 100 રૂપિયા બચાવવા માંડો તો 100 મહિનામાં હારું ઘર ના રહેવા થઈ જાય તમારે અને સાપરામ રહેવું ના પડે. ઉમતે તમારી બધી વાત સાચી કે હું 100 રૂપિયાનો દારૂ પીવું છું અને 100 રૂપિયા બચાવું ને તો 100 મહિના મારું ઘર થઈ જાય બરોબર. પણ હું દારૂ બંધ કરું તો પછી પેલા અડ્ડાવાળાનું શું થાય? એના તો છોકરા ભૂસે મરી જાય કે હેડો આપણે માની લીધું કે અડ્ડાવાળા નીથી દારૂ ગમે તે લઈ રહે બરોબર. પણ પછી આ ગામમાં જે મને મજૂરી લઈ જાય છે અને હું 500 રૂપિયાનું કામ દારૂ માટે કરી અને 100 રૂપિયા કરું છું એ તો બાપડા બરબાદ થઈ જાય ને. હેડો માની લીધું કે એને મારા જેવા મજૂરિયા મળી જાય પણ હું દારૂ પીધા પછી બટાકા ભૂંગળા ખાવા જાઉં છું એના તો છોકરા ભૂસે મરી જાય ને. હે ફૂમચાઈ હું મારું ઘર બનાવવા માટે થઈ અને કેટલાને ઘર પાડવા બેઠો હતો. ફૂમચાઈ મારા મા બાપે મને શીખવાડી જ નહીં કે આપણું સારું કરે અને બીજાનું બગાડ. એટલે હું છે ને મારા માટે નહીં પણ બીજાના માટે દારૂ બંધ કરવાનો નહીં. હું તને હારી શીખાડવા આવ્યો તો અને તું અડવું લઈ ગયો. તમારે સુખી થવું હોય ને તો આનું મગજમાં ના લેતા. રાખીએ હવે ગટુ તો આ શોર્ટ વિડીયો એસબી ઓફિશિયલ પાટણ ચેનલમાં અપલોડ થશે અને આવા ઘણા બધા કોમેડીથી ભરપૂર અમે શોર્ટ વિડીયો એસબી ઓફિશિયલ ચેનલ પાટણમાં અપલોડ કરીએ છીએ. તો તમે જોજો અને ચેનલ સબસ્ક્રાઈબર ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરજો અને વિડીયોને લાઇક કરજો. વિડીયોને લાઇક તો ખાસ કરજો. તો આપણે હવે ઘરનો કટ ચાલુ કર્યો છે. આ પડી ઈટ્યો સ્ટાર્ટ. આ બાજુ લે આ બાજુ. મારે તો ડાયરી કોમ કેમ નહીં આવડે? હવે હરિભાઈના નખરા ચાલુ થાય બરોબર ના. સ્ટાર્ટ. ખબર કરજો હો ભાઈ. અરે વાહ કેટલા બેન એ ભાઈ 2 ની એક જ કહેવાય એક જ કહેવાય પેડ ગણવાનું ચાલુ રાખજો. 2 કટ પડ્યા છે. ના મન ભરાવાનો ને ધક્કો મારી મિલવા દેવાની બોલી કરેલી. પૂછ્યું લે એટલે મેં તો રોડું નહીં નાખ્યું એટલું બકાવો છો. એટલે કોઈ કઈડું લ્યા હા કઈડું કોક ઓમ આવતારો આ તો કઈ નો થપ્પો પડ્યો છે. અવાવર થન હવા હુસે બળા સાહેબ એટલે જબ્બર બાળા યાર. હરીજી હા વેચી નહીં કહી દો. હરીજી હા વેચી કેમ ના હોય? અલ્યા વેચી છે ને કાળો હોય પછી રેત હોય ખાડા હોય એવા વેચી હોય. ઈ વેચી ના હોય. અલ્યા ભાઈ મેં જોયું નહીં ડંખ વાગ્યો છે ખાલી. એવું છે? ઓવે એટલે આ મને જે વેમ છે હીરી વરી ભાઈ તમને કઈડ્યું હશે ને તો ઉપાધિ જ કરી છે. શું
આ પરસેવો થઈ ગયા ગળાની સોગન ચોટીને ઝટકો આવ્યો ઓવે ઓવે અલ્યા, સાપનો કણો નહીં કાઢ્યો હરીજી, તારી ક્યાં ગાડી સોમાહાના તો હોય હાપે હોય ને હાપના કણા હોય ને બચ્ચે હોય વાઘુજી શું કરવાનું હરીજી, મારી વાત સાંભળો ઓમાઓ હોય બેહો ખરી ગરમીમાં કટ પટાયો ખરેખર પણ કટ જોરદાર એમ કે પટ્યો હરીજીને હાફ કાઢ્યો છે એટલે હાફ વિશે કટ છે બહુ મસ્ત કોમેડી વિડીયો છે મજા આવી જાય વાઘુબાનો ફોન ચાલુ છે ઉતારજીનો કટ આવ્યો છે ને વાઘુબા 2 જણાનો પેલી બાજુ કટ લીધા છે તેના કટ લીધા ઘણા ખરા કટ પટી ગયા છે અને ખરેખર એમ કે જોરદાર વિડીયો બનાવ્યું છે ને તમારી બાજુ કેટલો વરસાદ છે કમેન્ટમાં જણાવજો કારણ કે પાટણમાં પણ વરસાદ બહુ છે તો જે જગ્યાએ અમારા વિડીયો જોરાતા હોય તો બધા ચાહકો કમેન્ટ કરજો કે અમારા આ જગ્યા પર પણ વરસાદ છે ને બ્લોગમાં જોડાઈ રહેજો રેડી હા વાઘુબા રેડી ફૂમતાજી સ્ટાર્ટ કરો એટલે બે આ બાજુ બહાર સ્ટાર્ટ લે ફૂમતાઈ એ ફૂમતાઈ ફૂમતાઈ વાર થી બહુ ચપ્પલ બહારથી જ છે આપણે ફૂમતાઈ ચપ્પલ પહેરવા ના રહો ઘર આગળ ચપ્પલ પહેરવા ના રમો પછી તો હા એમ વાઘુબાજી તો બે હંગાત મારે આવે તો ઘરમાંથી આવો તમે ઘરમાંથી આવશો તો મજા આવશે બે કટ હંગાત આવે સ્ટાર્ટ લે ફૂમતાઈ એટલે પેલા કાતરા કાકા વાળા કાળોતરો કઈડ્યો છે તે મરી ગયા એમ છે કઈને ક્યાં ને અરે નરીન તારે હાફ કઈડ્યો ઓય ઈટ્યો ફેંકતે હાફ કઈડ્યો છે ગરમી પડા ભર્યો ગરમી હા ખરેખર હમણાં અઠવાડિયાથી એક વખત વરસાદ પડ્યા પછી બહુ ગરમી વધી ગઈ છે અને શૂટિંગમાં પણ બહુ કાઠું પડે છે ગરમીના હિસાબે પણ તોય ચાહકોનો ફૂલ સપોર્ટ છે એટલે ગમે તે કરીને એક વિડીયો બનાવવાની કોશિશ કરીએ છીએ રોજ અને આગળ હમણાં એક વિડીયો નહોતું પડ્યું તો એના એ દિવસે લગભગ વરસાદ બહુ પડ્યો હતો આખો દિવસ 5-6 કલાક વરસાદ પડ્યો હતો એક ધાર્યો એટલે શૂટિંગ કરવાનો મોકો મળ્યો નહોતો અને એવી કોઈ સ્ટોરી વરસાદની હતી નહીં બરાબર બાકી વિડીયો કમ્પ્લીટ રોજ આવશે અને આવી રીતે સપોર્ટ કરતા રહેજો વાપર્યો વાકોજી હા આ ખેતરમાં બાસ્કોજી સાલ લેવા જતા એને વહે થયો કરતા રહી ગયો સાહેબ ખરેખર હજુ કરતે ત્યાં કર્યો તો હારું હતું બાપુ હજુ તો બચી તો હતી બાપુજી એટલે મેં તમારું શું બગાડેલું છે કેજો મેં શું તમારું બગાડેલું છે તે અરે તમે કોઈ બોલ્યો અરે હાલ તો બોલ્યા અરે બાપુજી એમ તો બોલવાની ટેવ છે તમે હેડજો પેલો મોણો મરી જાય લે કરો ખટક કરો હેડો કેટલા લઈ ગયા હવે છેલ્લો કટ છે છેલ્લો કટ પટી જાય એટલે વિડીયોનો રેડી આવો તૈયાર હેડો સોના મના વાય ઉપાડી અને દવાખાન લઈ જવાનું કરો પછી ફૂલતા એટલે પણ પેલા બાપુજી બધા બોલાવા જાય એટલે આવા ટાઈમે કોઈ બોલાવા ના જવાનું હોય મોણાનું સીધું દવાખાન ભેગો કરવાનો એટલે જ ઉઠાવો એ રીતનું રેડી હા કુંતાડી તમે જોડે હા એટલે જ છો ને હરીભાઈ ખરેખર ખરા બપોરના હેરાન થાય છે હવે થોડો સહેલો આવ્યો છે શૂટિંગમાં તો ખરેખર અમુક ટાઈમે એવા કટ આવી જાય છે હેરાન થઈ જવાય રેડી રેડી ક્યાં કરજી આયા હવે કે દેવ હેડો કઈ નહીં ચાલુ કરો વધારે આવીએ સ્ટાર્ટ અલે મુંડા કાકા ભલે
ખેગારજી આયા છે બ્લોગમાં તમે જોતા રહેજો કે ખેગારજી જો કટ આલી દીધા ને તો એક રાઉન્ડે કટ આવી જાય નકે કોઈ નક્કી નહીં કાઢાવે તો 50 કટે આવે હા સારું કોણ બોલો પેલા ઉભા રહી તમારે બોલા હું સ્ટાર્ટ કરું એટલે તમારે ખેગાજી બોલશે હું તો ખાલી બેકગ્રાઉન્ડ અવાજ ચાલુ રાખ્યો સમજે સ્ટાર્ટ અલ્યા ફૂમતા કાકા તમે શરમ આપી દો ભલા આદમી આવા ટાઈમે તમે પૈસા માંગો લ્યા ના જવાય એ મગજ તો તારે નહીં તારે મગજ નહીં અલ્યા વસ્તી તો અરે ભાઈ ભૂલ થઈ ગઈ હો બરો કટ પડ્યો હો પેલા લાગુભાઈ એટલે કટ પડ્યો હાલ ખેગારજીનો કટ નહીં પડ્યો આપણે કીધું પણ ખેગારજીનો કટ નહીં સોના મના ઊભા થો અને આ મોણસને દવાખાનો ભેગો કરો હેડો હવે બીજું કોઈ નહીં હરીભાઈ દવાખાને ભેગા કરવા હેડો એમ કે ખેગારજીને બોલવામાં થોડા લોસા પડી જાય કટ પડી જાય વિડીયો જોતા રહેજો તમે કાંઈ બધા જોવે જ છો હો? ખેગારજી કોઈ વધો નહીં તમને બધા જોવે જ છે ભુજી આયો હેડી દે આયો તાતો પૈસા ના એ નક્કી એવી રીતના કરાય મફુકા કાલે જોઈતું જો પેલી રિક્ષા પડી તો ભાગો એટલે ભાગીજી રિક્ષા પડી છે ગાડી પડી છે મારું નામ લઈ લેવાનું કલાક થાય તો હરીભાઈને અસર ભારે થઈ જવી જોઈએ એક કામ કરો આપણે પહેલા જનાવર ચેક કરવું પડશે ભારે જનાવર નહીં લાગતું એટલે આને કે નિકો તો કણો પડ્યો છે નકા આટલી ગામમાં કલાક મોણો બતો ની કલાક છે એટલે જનાવર આપણે એક ઝેરી બતાવું હાથ ગઈડ્યો તો ભૂમતા કાકા કલાક ના થાય કલાકમાં તો મોણસને મોઢે ભેગા એટલે મફુભાઈ તારા પાસે હોય એટલે મફુજી ઝેરી જનાવર જ કાઢ્યું પણ કણો કાઢ્યો છે એટલે મફુકા તમે જોયું હા મફુજી મેં જોયું નહીં હરીભાઈ તમને કાઢતા જોયું તમે ના મફુજી ડંખ મારી એટલી જ ખબર છે મને જોયું નહીં તો જો દવાખાને આપણે પ્રૂફ લઈ જાવ જોવું પડે કાકાને એમ જ કહેવું પડે લે કલાક થયો તો હાફ ના કાઢ્યો હોય, બીજું કોઈ પટી ગયા હોતા. હાફ જ નીકળ્યા, પટી ગયો પૂરો થઈ ગયો બે ફોન થઈ ગયો હા એવી રીત કરાય એમ ડોક્ટરનું કાઢી નાખ ના ના તો કહું હું એમ કહું એ ખોટું પડે ડોક્ટર એવું કશું નહીં હોતું આ રહ્યો જો કોણ કજુરો અંતાણી તારી દશમન આ રહ્યો પડ્યો છે જો અરે મફુજી જવા દે આને જવા દે બાપડા એવો જતો રહેતો આ તો બગતડું છે કશું ના આવે ખાઈને જ થાય ખાલી ચેવો કઈડો સાકુ શરીર બળી જાય છે હા હા એ ખાઈને આવે પર બહુનો વેરી તો પછી માથામાં ઝટકા છે ના આયા તા તમે કીધું એના ખેતરમાં એટલે ભલા આદમી ખબર પડે છે તમને આવા સમય મોડા ન જો કદાચ કોઈ તમે કોનો ફોન કરવાનો શરૂ કરજો મન હાપમો અને હરીભાઈ મારીએ જો 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 નક્કી ના કર્યું હતું મંજીસરા લઈ ગયું એટલા વાતની તમારા ઠેઠ સુધી ખમણ મજા થઈ જાય લો હેડો તમે ઈટો ભરી ઘેર પકડાડો ના રે ભાઈ એ શાંતિ રાખો હરીભાઈ અભળો માર્યો કે દાદુ ટેન્શન લીધા જેવું નહીં મારા અંગત હેડો દવાખાને જઈ અને તમને ખણનું ઇન્જેક્શન આ લઈ ગયો એટલી વાતની તમારા ઠેઠ સુધી ખમણ મજા થઈ જાય લો હેડો જય માતાજી તો આટલે આ વ્લોગ પૂરો થાય છે અને આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઈબર કરજો. જય માતા.